દાદાજી આપણે કીધું ને કે પોતાપણું હા એ આગળ આવીએ આપણે. એટલે આ પોતાપણું શું રહ્યું કે વ્યવહારમાં છે ને આપણી ચિકાસ રહી, વ્યવહારની ચિકાસ રહી. એટલે પોતાપણું હા એટલે વ્યવહારમાં પોતાપણ એ જ પોતાપણું એક સમગ્ર ભાવે મૂક્યું. એ તો બધું બહુ આખા શરીરમાં બધું જે પ્રતિષ્ઠિત આત્મા છે ને આપણો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એ સમગ્રપણે આખું અંતઃકરણના લેવલે છે, આખું બધું જ અંતઃકરણના લેવલે. એ મનના ડિસ્ચાર્જ મનના લેવલે છે, ડિસ્ચાર્જ બુદ્ધિના લેવલે છે, આ શરીરનું ચિત્ત ડિસ્ચાર્જ છે, આપણું અંદર ભરાઈ પડેલું એ પણ છે, અને શરીરનો અહંકાર પણ, આ બંને બધું જ છે. એ બધું ભેગાપણે કામ કર્યા કરે. એ બધામાં આપણને ધીમે ધીમે આપણા જુદા જુદા જેવા વ્યવહારો આવે બધામાં ધીમે ધીમે તે સમજાય આપણને કે એમાં બહુ વિચારવાનું હોતું નથી. જેવા વ્યવહાર આવે તેમાં અનુભવ થતા જાય, સ્વાદ આવતા જાય. ખ્યાલ આવ્યું ને? તે આપણી નોંધ એવું નથી હોતી બરાબર વ્યવસ્થિત આપણા જીવનમાં આપણો એ હોય. અને દાદા ભગવાને તો બધી રીતો બતાવી છે આપણને. જો મનના લેવલે કરવું હોય તો પણ આપણને બતાવ્યું છે કે તમે આવો ગ્રાફ રાખો, આ વસ્તુ કરો, તે કરો. અને વાણીના લેવલે કરી શકીએ છીએ આપણે, પણ એ આપણી પાસે થોડોક સમય હોવો જોઈએ ફુરસદનો. તો ફુરસદનો સમય કેટલો મળે છે કહો છો મનીષભાઈ? દાડામાં ના પણ મળે ખરો? તે અમેરિકાના લાઈફમાં ડિફિકલ્ટ છે, એ તકલીફ છે મોટી. અમેરિકન લાઈફમાં ડિફિકલ્ટ છે. આમ તો બહુ સુખવાળી લાઈફ છે, એટલી સુખવાળી છે કે જાણે કે ભારતમાં આવી લાઈફ જ દર ટાઈમ જ મળે બધા. સર ભારતનું લાઈફ જુદી જાતની છે.